ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો. કેમ છો? મજામાં હોવા જ જોઈએ, કારણ કે ચેપ્ટર નંબર 10 ચાલે છે, તરંગના યાંત્રિક ગુણધર્મ, ફિઝિક્સનું સહેલામાં સહેલું ચેપ્ટર, કાઉન્સમાં મોટો જોક્સ. તો આ ચેપ્ટરની અંદર આપણે ગયા લેક્ચરમાં અગત્યના એવા સમીકરણ ભણ્યા હતા. પરિવાર યાદ કરાવી દો, ક્યાં ભણ્યા હતા એ તો બર્નૌલીનું સમીકરણ ભણ્યા હતા, પછી ટોરેસિલીન માટે એક સમીકરણ મેળવ્યું હતું, અને વેન્ચ્યુરી મીટરમાં આપણે એક સમીકરણ થયું. જો ટોરેસિલીન પણ વેગનું સમીકરણ હતું, વેન્ચ્યુરી મીટર પણ વેગનું સમીકરણ હતું. બેમાં તફાવત શું હતો કે ટોરેસિલીનનો નિયમ પાત્રમાંથી બહાર આવતા વેગ માપે, મતલબ જ્યાં ઓલરેડી પહેલેથી વાતાવરણનું દબાણ છે. જ્યારે વેન્ચ્યુરી મીટરમાં કેનો વેગ મપાતો હતો કે તરલ ઓલરેડી ત્યાં હતું, નળીની અંદર, મતલબ ત્યાં રહેલું દબાણ વાતાવરણના દબાણ જેટલું હોય એવું જરૂરી નથી, અને દબાણના તફાવતને લીધે વર્ગ કરતું. ક્લિયર થાય? બેના વેગ બંને છે વેગના સમીકરણ, પણ બે વચ્ચેનો ભેદ સમજજો. ટોરેસિલીનનો નિયમ તરલ કોઈ પાત્રમાં ભરેલું છે, એમાંથી બહાર આવતા તરલ કણનો વેગ છે. મતલબ કે બહાર કેવું વાતાવરણ હોય, વાતાવરણનું દબાણ જ હોય, દબાણ કેવું હોય વાતાવરણ કમ્પલસરી. ઓલો વેગ કેનો છે? નળીની અંદર, ત્યાં દબાણ વાતાવરણનું હોવું જરૂરી નથી, દબાણના તફાવતને લીધે શું વેગ છે એ માપે છે. અને બર્નૌલી સમીકરણ શું બતાવે છે? તો દબાણના તફાવતને ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાના ફેરફાર સાથે જોડેલ છે. બરાબર? સમીકરણ શું હતું? P + 1/2 ρv² + ρgh બરાબર અચળ. એ બર્નૌલી સમીકરણ કોમ્પિટિટિવ એક્ઝામ માટે પણ ખાસ જરૂરી છે. બરાબર? આપણે આજનો લેક્ચર આગળ વધીએ તો એ છે ઉદાહરણ 10.7. બરાબર? અને એ ઉદાહરણની અંદર આપણે જે સમીકરણ થયું હતું વેન્ચ્યુરી મીટર માટે, તો વેન્ચ્યુરી મીટરના વેગના સમીકરણનો ઉપયોગ આપણે આમાં કરવાનો છે. તો પહેલા રકમ વાંચો. લોહીનો વેગ, આમ તો લોહીનો વેગ, આપણે ધમનીમાં લોહી વહન થતું એનો વેગ માપવા માટેનું ઉદાહરણ છે કે બેભાન કરેલા એક કૂતરાની મોટી ધમનીમાંથી વહન પામતા લોહીને વેન્ચ્યુરી મીટર મારફતે અન્ય માર્ગે વાળવામાં આવેલ છે. વેન્ચ્યુરી મીટરના પહોળા ભાગનું ક્ષેત્રફળ ધમનીના ક્ષેત્રફળ જેટલું છે, એટલે કેપિટલ એનું મૂલ્ય કોઈ 8 મિલીમીટર સ્ક્વેર. કેપિટલ એટલે વેન્ચ્યુરીમાં ખબર મોટા 8 નું ક્ષેત્રફળ, અને સાંકડા ભાગનું ક્ષેત્રફળ એટલે સ્મોલ એ 4 મિલીમીટર સ્ક્વેર. ધમનીમાં દબાણ ઘટાડો, આમ દબાણનો ફેરફાર કે દબાણ એ 24 પાસ્કલ છે. અને ધમનીમાં વહેતા લોહીની ઝડપ કેટલી હશે? ઝડપ આપણે ગોતવાની. વેન્ચ્યુરી મીટરનું જે સમીકરણ એનો ઉપયોગ કરવાનો. પહેલા આપણે શું આપ્યું છે નોંધી. તો ઉદાહરણ 10.7 તમને કેપિટલ એનું મૂલ્ય આપ્યું છે 8 મિલીમીટર સ્ક્વેર, સ્મોલ એનું મૂલ્ય આપ્યું છે 4 મિલીમીટર સ્ક્વેર. બરાબર છે? અને દબાણ નો ઘટાડો, પણ એ દબાણ એટલે દબાણ એટલે એ સમીકરણમાં આજે આવતું હતું ρmgh, દબાણ બરાબર ρgh સૂત્રકાર કર્યું છે. તો એ ρgh, એ ρmgh ની કિંમત તમને આપી દીધી છે 24 પાસ્કલ. એટલે પાસ્કલ એસઆઈ પદ્ધતિમાં છે. તો આપણે વેગ ગોતવાનો છે. હવે તો વેન્ચ્યુરી મીટર મુજબ અહીં વેગનું સૂત્ર શું થાય? મિત્રો વેગનું સૂત્ર શું હતું? 2 ρmgh upon ρ a upon આ કાઉન્સની બહાર યાદ છે ને -1 રેઝ ટુ -1. આપણે આવું સમીકરણ બહાર કર્યું છે. આ વેન્ચ્યુરી મીટરના વેગનું સમીકરણ યાદ હોવું જોઈએ, પેલી શરત. ક્લિયર છે? હવે આ સમીકરણમાં આપણે કિંમત મૂકવાની. હવે જો આ જે છે ને ρmg એ આપણું દબાણ છે, ઓલરેડી આપણે 24 પાસ્કલ આવી. હવે આ લોહીની ઘનતા, લોહીની ઘનતા જો રકમમાં આપી નથી, એ લોકો જવાબમાં દીધેલી, પણ એ તમે જો આગળ તમે કાલ વાંચ્યું હોય તો કોષ્ટકમાં તમને ઘનતા આપેલી છે. આ ઘનતાનું કોષ્ટક ક્યાં? આપણે શરૂઆતમાં સાવ ઘનતા ભણ્યા હતા ને ત્યાં બધા પદાર્થની આપેલી છે. એમાં લોહીની છે કે નહીં? જો પેજ નંબર 247 ઉપર જોજો, એમાં સંપૂર્ણ લોહી અઘટિત, બરાબર? એમાં તો લખ્યું છે 1.06 અને તે ઘનતા અહીંયા આપેલી નથી, પણ મિત્રો જ્યારે બોર્ડ એક્ઝામિનેશન પૂછાય ત્યારે આપવામાં આવશે, પણ છતાંય આપણને યાદ હોય તો વધારે વેલાઇટી ગુડ.
તો અહીંયા ઘનતા નથી એટલે આપણે નોંધીએ કે લોહીની ઘનતા કેટલી 1.06 10⁻³ કિલોગ્રામ પ્રતિ મીટર ઘન. આ આપેલું નથી, આપણે યાદ રાખવાનું છે. બરાબર ને એક્ઝામ આપી દે તો ઠીક. તો હવે આ કિંમત આપણે મૂકવાની બની. તો આ જે -1 છે બાર એનું અહીં છેદમાં લખી એવું આપણે સૂત્ર કાલે કીધું આમ યાદ રાખવું વધારે સરળ પડે. તો 2 ρ mgh આ રો હવે આ -1/1 વર્ગમૂળ માઈનસ એટલે ક્યાં હોય છેદમાં તો મને કે a upon n over -1. જો ટેક્સ્ટ બુકમાં છે ને સમીકરણ નથી લખ્યું જવાબમાં એ લોકોએ સીધી કિંમત મૂકી દીધી કારણ કે એ લોકોને એવું માને કે વિદ્યાર્થી એકવાર ભણી ગયેલા બધું યાદ હોય. મને તમને ખબર હોય વિદ્યાર્થી કેટલું યાદ હોય એટલે મારા બી કથા કરવી પડે. એ લોકોએ સીધી જ આમાં કિંમત પધરાવી દીધા. હવે આમાં કિંમત પધરાવો ને તમને વધારે ખબર પડે કે 2 પછી આની કિંમત કેટલી 24 પછી રો એટલે આ ઘનતાને યાદ રાખવાની કેટલી 1.06 10⁻³ પછી a upon a કરશો એટલે શું થશે આપણા માટે 8/4. હવે અહીંયા ગુણોત્તર છે. ગુણોત્તર છે ને 2 મિલીમીટરમાં છે એટલે અહીં મીટરમાં ફેરવવાની જરૂર નથી અને સમાન રાશિને ગુણોત્તર ને ફેરવો તો ઉપર -6 નીચે શું આવે માઈનસ તો ઉડી જવાનું આપણે ખાલી એમનો લખી તો ચાલે -1. હવે સાદું અવદાન એટલું થશે 48. હવે 10 સુધી 3 પોઈન્ટ આમ ખસી જાય તો 1000 થાય ને 8/4 એટલે 2 2 નો વર્ગ 4 4 ઓછા 1 એટલે 3 બરાબર 16 તેરી 48 એટલે ટૂંકમાં 16/1060 અને વર્ગમૂળ હવે કાઢી નાખો. હવે મિનિટ માં જો કેટલું થાય છે 16/1060 ઇક્વલ ટુ એનું વર્ગમૂળ તો કેટલું આવે છે 0.228 આવે છે. હવે એને જો પૂરે તો છે તેને ત્રેવી કરી નાખ્યા છે એટલે પાછળ આંકડો છે ને અહીંયા તગડો કરી શકે ને 0.123 મીટર પ્રતિ સેકન્ડ. ઓકે રેડી સ્ક્રીનશોટ લઈ લેજો આ અમુક સ્ટેપ એ લોકોએ નથી લખ્યા એ ક્યાંથી એનો સમજાય ખાસ કરીને કે આ રો GH ને શું કહેવાય દબાણ એટલે પછી દબાણ એટલે આખી કિંમત આપી દીધી છે એ ધ્યાનમાં રાખજો. રેડી ઓકે સ્ક્રીનશોટ લેવાઈ ગયો હોય. હવેનો જે મુદ્દો છે એ ભયાનક છે. તો શું છે મુદ્દા નામ ભયાનક છે લોહીનું મન અને હાર્ટ એટેક. કે ભાઈ હાર્ટ એટેક શું કામ આવે એની પાછળ એક ફોર્મ્યુલા દીધા છે. તો જરૂર પડે છે આપણું હૃદયનું કામ શું મિત્રો કે લોહીને શુદ્ધ કરી પમ્પિંગ કરીને આગળ મોકલે. અને લોહીનું જે હૃદયમાંથી બહાર નીકળવાનો ભાગને ધમની કહેવાય. ધમની શું કહેવાય ત્યાં ધમની સિવાય એવું બાયોલોજી માટે બધા ખબર છે. તો આ ધમનીમાં જેમ જેમ લોહીનું પરિભ્રમણ થતું હોય પણ જેમ જેમ તમે ખોરાક લેતો હોય વધારે કોલેસ્ટ્રોલ વાળો ખોરાક લેતા જાઓ ને એમ ધમની જે છે એ સંકોચાતી ધમની ના ધમની હોય એમાં આમ જમા થતું જાય કેટલો બધા બરાબર. આ જમા એટલે અહીંયા શું થાય સાંકળો થતો હોય વિસ્તાર થાય સાંકળો થતો. હવે વિસ્તાર સાંકળો થાય તો લોહીને જવા માટે આડછેદ થયો. હવે લોહી તો એટલા જવું પડે લોહીને મોકલવા માટે હૃદય જે આગળનો ભાગ હોય આપણો હૃદય એને પમ્પિંગ વધારે કરવું પડે ક્રિયાશીલતા વધારવી પડે. હવે લોહીને વધારે કાર્ય કરવું પડે અને હૃદયને વધારે કાર્ય કરવું પડે લોહીને ભેગું કરવું. હવે અહીંયા આડછેદ ઘટે એટલે વેગ વધશે. સાતત્ય સમીકરણ જેવું થયું તમારે એવડો જેટલો બધા જમા થઈ ગયો લોકે થયું એટલે શું થાય કે અહીંયા આડછેદ ગયો તો સાતત્ય સમીકરણ વેગ હોય તો વેગ વધે એટલે દબાણ ઘટશે. દબાણ ઘટશે તો વધારે દબાણથી ઓછા દબાણ તરફ લોહી આવવાનો પ્રયત્ન કરશે. એટલે વધારે જાય એટલે શું થશે અહીંયા પમ્પિંગ વધશે અને ક્રિયાશીલતા વધે હૃદયને વધારે કામ કરવું પડે. બીટ્સ જે હોય ને હાર્ટ બીટ્સ એ વધવા માંડે અને આ વધવા માંડે અહીંયા દબાણ ઘટ્યું એટલે વધારે ગયું. આ વધારે ઝડપથી મોકલવા માટે એમ ગયું એટલે શું થશે અહીંયા દબાણ ઘટ્યું તો બહારનું દબાણ તો જેટલું છે એટલું જ છે. એનો મતલબ શું થાય ધમની વધારે સંકોચાશે કારણ કે બહારથી દબાણ લાગતું એ સંકોચન વધારે પાતળી થાય આડછેદ વધારે ઘટે અને અહીંથી હૃદયને વધારે કામ કરવું પડે એટલે વધારે ઝડપથી વેગ આડછેદ ઘટશે વેગ વધશે. વેગ વધ્યો એટલે દબાણ ઘટ્યું માંથી પાછું પ્રેશર વધશે. એક સમય એવો આવે કેટલું પ્રેશર આવી જાય એ સંપૂર્ણ બ્લોકેજ લોહીને કરી નાખે આડછેદ 0 કરી નાખે લોહીનું પ્રમાણ ક્ષણિકથી બંધ થાય અને હાર્ટ એટેક આવે
અને એ વ્યક્તિનું નામ રાશન કાર્ડમાંથી નીકળી ગયું. કારણ કે ઇન્ડિયાની અંદર એક જ માત્ર એવું ઓળખપત્ર છે જેમાં જીવતાઓના નામ હોય, બાકી બધે હાલ કરેલા. રાશન કાર્ડમાંથી નામ નીકળે ક્યારે? ત્યારે હાર્ટ એટેક આવી જાય. તો હાર્ટ એટેક આવવાનું રીઝન શું થયું? કે આમ જો તો શું છે, બર્નોલી અને સાતત્ય સમીકરણ છે, એક પ્રકારનું લોજિક યાંત્રિક છે. કારણો ઘણા બધા છે અને આ બ્લોકે થવું જોઈએ. હવે ન ક્યારે થાય મિત્રો, તેની સલાહ તમને આપી દઉં. એક્સરસાઇઝ રોજ કરવી પડે, બરાબર, યોગ કરવો પડે, ખાવામાં ધ્યાન રાખવું પડે, તીખું તળેલું ઓછું ખાઓ, આ બ્લોકે દાદા તો સારે. કારણ કે અત્યારે આપણે કાંઈ નથી થતું, ધીરે ધીરે જાણવું, બરાબર ને? પછી 45-48 વર્ષની ઉંમર થાય ને ત્યારે થોડી કસર ઉતારે, પછી ત્યારે બાયપાસ લોકો કરાવે. બાયપાસ એટલે શું મિત્રો? યાદ છે આ જગ્યાએ બ્લોકેજ થયું તો તમારા શરીરમાંથી બીજી નળી લઈ અને અહીંથી આમ ડોક્ટર જોડી, એટલે લોહી ક્યાંથી ક્યાં જવાનું? અને આ ભાગનો ઉપયોગ બંધ. આને શું કહેવાય? બાયપાસ. સમજે? રોડમાં બોલીએ બાયપાસ. ઈચ્છા, બીજું કઈ નહીં. આ જ્યાં જ્યાં બ્લોકેજ હોય ને એ નીકળી શકે એમ નથી, એટલે એને આ રીતના કનેક્ટ કરી દેવાનું. એને શું કહેવાય? બાયપાસ. બાયપાસ સર્જરી પછી કરાવી પડે છે. હાર્ટ એટેક આવ્યો પછી મોટા ભાઈ હાર્ટ એટેક આવવાનું કારણ જ આ છે. એટલે આ કારણ આવે તો સીધું તમારા માટે બાયપાસ આવે. તમે હવે બાયપાસ કરાવો પછી ન હોય જીવી શકશો, પછી ધ્યાન રાખશો તો એની બરાબર. નાનો પેરેગ્રાફ છે, બહુ અગત્યનો છે જ નહીં. આ તો આમાં છે આપણે ચર્ચા કરી, બરાબર. ત્યાર પછી છે ડાયનેમિક લિફ્ટ. પછી તો ડાયનેમિક લિફ્ટ શું છે? તો જો અત્યાર સુધી મિત્રો આપણી જે ચર્ચા એની તરલમાં મોટા ભાગે આપણે પ્રવાહીની વાત કરી. હવે આ મુદ્દામાં તરલ આપણે કોને કીધું? ધ્યાન કરો, આ ચેપ્ટર શરૂઆતથી જ ત્યારે કે જે વસ્તુ વહી શકે એને શું કહેવાય? તરલ. તેમાં તો હવા આવે. તો હવામાં હવે જે તરલની વિજ્ઞાનની વાત, એક જ ટોપિક છે માત્ર આખા ચેપ્ટરમાં, તો એ છે ડાયનેમિક લિફ્ટ. તો ડાયનેમિક લિફ્ટ શું છે? કે ભાઈ દડો છે, એરોપ્લેન છે, એના નામ તો એરોફોઇલ કહેવાય, પછી હાઇડ્રોફોઇલ છે. આવી વસ્તુ જ્યારે તરલમાં, તરલ એટલે હવામાં ગતિ કરતી હોય ત્યારે એને ચોક્કસ પ્રકારનું એક બળ અનુભવાય. એને કારણે પદાર્થ ઊંચો રહે, એને કહેવાય ડાયનેમિક લિફ્ટ. તો અહીં ત્રણ વિગતવાર ચર્ચા કરવાની છે. દડો સ્પિન થતો હોય ત્યારે, દડો સીધો ગતિ કરતો હોય ત્યારે, એરોફોઇલ. એમાં ડાયનેમિક લિફ્ટ કેમ? એટલે લિફ્ટ એટલે ઉચકાવ, બરાબર. ડાયનેમિક એટલે વેરિયેબલ, પણ બદલાતું. તો તમને એક ઉદાહરણ આપ્યું છે, તમને ટેક્સ્ટબુકમાં દેખાય ચિત્ર કે માની લો કોઈ દડો છે એની સીધી ગતિ કરે. હવે દડો જ્યારે સીધી ગતિ કરતો હોય ત્યારે હવાના સ્તરે એનાથી વિરુદ્ધ ગતિ કરે ને. સમજે? તમે કાર લઈને જતા હોય તો પવન તમને ક્યાંથી લાગે? આમો લાગે, પાછળથી આવે, સામો. અને સ્વાભાવિક છે કે એની ગતિની વિરુદ્ધ દિશા. હું કામ? અહીંયા ઓલરેડી હવા આવતી, એમાં તમે દડો નહીં, એટલે જ્ઞાની હવા ખસીને આમ આવશે. તો અત્યારે તમને જે ચિત્ર દેખાય એમાં મિત્રો જો સ્પષ્ટ દેખાય છે કે દડો જો સીધી જ ગતિ કરતો હોય, સ્પિન નથી, સ્પિન એટલે ફરતો ફરતો જતો. તો દડો સીધી ગતિ કરતો હોય તો એની સામે જે હવાના સ્તરો રચાય ઉપર પણ સરખા હોય, નીચે પણ સરખા હોય, એટલે સમાન અંતરે રહેલા હોય. એટલે એને કારણે શું થાય કે અહીં દબાણ સમાન હોય, અહીં દબાણ સમાન હોય. એટલે કોઈ દબાણનો તફાવત નથી ઉદ્ભવતો કે જેથી વધારે દબાણ કે ઓછા દબાણ તરફ બળ લાગે. અહીંયા કોઈ જાતનું લિફ્ટ થશે નહીં. મતલબ પદાર્થ જ્યારે સીધે સીધો જ ગતિ કરતો હોય, સુરેખ માર્ગ પર ગતિ કરતો હોય ત્યારે હવાના સ્તરો એવી રીતના ગતિ કરશે પદાર્થની ગતિની વિરુદ્ધમાં. પદાર્થ આ ગતિ કરે, હવાના સ્તરો આ ગતિ કરે, પણ એવી રીતે ગતિ કરે કે બંને બાજુ ઉપર કે નીચે સમાન દબાણ જ ક્રિએટ થાય. એને કારણે કોઈ ડાયનેમિક લિફ્ટ મળશે નહીં. પણ હવે બનશે એવું કે જો તમારો દડો સ્પિન ગતિ કરતો, સ્પિન ગતિ એટલે ધરીને અહીંયા ફરતો હોય, આમે ફરવાની દિશા છે, એટલે દડાર બંને આમ ફેરવો, નાખી આમ જાય છે સીધો, એ આમ છે, પણ છતાં આમ ફરતો ફરતો જાય. શું થાય? આમ ફરતો ફરતો આગળ આવે. હવે જો આમ ફરતો ફરતો આવતો હોય એટલે દડો આમ જાય, હવાના સ્તરો આમ આવશે, પણ સાથે સાથે આમ ફરે એટલે હવાના સ્તરોને આમ ફેરવશે, એની સાથે સંકળાયેલા હવાના સ્તરને ફેરવશે. એટલે જો દડો આમ ફરતો હશે તો જે દિશામાં ફરતો હશે એની ઉપરના સ્તરો છે એ નજીક નજીક આવી જશે. આ સ્તરોનો વેગ વધારે હશે, નીચેના સ્તરો છે એ દૂર દૂરનો મતલબ એનો વેગ કેવો હશે? ઓછો હશે. આવી ગોઠવણી. તો જ્યાં વેગ વધારે હોય ત્યાં દબાણ
ઘટ્યું કહેવાય. શું કહેવાય? V વધે એટલે P ઘટે. અને અહીંયા વેગ ઓછો છે એટલે P શું છે? વધે. તો આના સાપેક્ષમાં વધારે. તો સ્વાભાવિક છે વધારે દબાણથી ઓછા દબાણ તરફ બળ લાગે. એને કારણે આ દળો થોડો ઓછો. મતલબ એની મૂળભૂત ગતિ જે પરવલય થવી જોઈએ. આપણે પ્રક્ષેપ ગતિ ભણી કે ભાઈ હવાના માધ્યમમાં તમે કોઈ બધાને ફેંકો તો ગતિનો માર્ગ કેવો હોવો જોઈએ? પરવલય હોવો જોઈએ. તો આમાં એવું જોવા મળે. પણ અહીંયા તમને ઉર્ધ્વ દિશામાં ગતિ કરતો લાગશે. એટલે હવે સમજો તમે દડો આમ જ્યારે ફેંકશો ને તો એ સ્પિન એવી થશે કે ઉપર કે નીચે દડો ઉછાળ જશે. તો સ્પિન બે પ્રકારનો મિત્રો, આમ સ્પિન થાય ને આમ સ્પિન થાય. હવે આમ સ્પિન થાય ને ત્યારે આમથી આમ જશે. લેગ બાય ગો શું કહેવાય? લેગ ઓફ તરફ આમ ગતિ કરે. કારણ કે તમે આમ જ્યારે ગતિ કરો છો, આપણે ચિત્ર તો દેખો, આમ જ્યારે ગતિ કરો ત્યારે પૂરો આમ ફરતો હોય, જાય છે આમ જ ફરશે આમ. તો આમ ફરતો હોય ને ત્યારે અહીંયા વેગ વધારે, દબાણ ઓછું, અહીંયા વેગ ઓછો, દબાણ વધારે, આમ ફરશે. એટલે જ્યારે સ્પિન ગતિ થતી હોય તો ઘણી વાર આમ થઈને પછી દોડો અંદર વહી જાય અને આઉટ થાય. બરાબર? તો ટૂંકમાં જે દિશામાં ફરતો હોય અત્યારે આમ ગતિ કરે એટલે આમ ફરતી હોય હવાના સમય અહીંયા વેગ વધારે, અહીંયા ઓછો, પદાર્થ આમ થાય. એટલે સ્પિન બે પ્રકારે હોય. ક્લિયર થાય? આમે થાય એટલે પરિભ્રમણ આમ છે, ગતિ આમ છે, અને આમે થાય મતલબ આમ ગતિ કરતા કરતા આગળ વધતો હોય. હવે આમ ગતિ કરે તો શું થાય? આમથી આમ બળ લાગે. અને આમ તમે સ્પિન કરાવશો તો શું લાગશે? ઉપર નીચે કરે. ક્લિયર થાય? હવે ત્રીજો જે પ્રકારની વાત કરીએ છીએ એરોફોઇલ. એરોફોઇલ જેના ઉપર એરોપ્લેન નામ આપ્યું કે ધાતુના ટુકડાનો એક ચોક્કસ આકાર હોય, એક ચોક્કસ આકારથી ધાતુનો ટુકડો બનાવવામાં આવે અને એને સંશોધિત ગતિ કરવામાં આવે તો એની સાપેક્ષમાં જે હવા એ રીતના બદલાય કે ઉપરના ભાગમાં વેગ વધુ અને નીચે વેગ ઓછો. એને કારણે અહીંયા દબાણ વધુ, અહીંયા દબાણ ઓછું અને આમ એક ડાયનેમિક મળે. એટલે આ જે ખરેખર છે એરોપ્લેનની પાંખનો આડછેદ છે. શું છે? એરોપ્લેનની બે પાંખ હોય ને એનો આડછેદ બતાવ્યો. એટલે એરોપ્લેન જ્યારે આમ જતું હોય સમશિતિ દિશામાં ઉડી ગયા પછી તો ખરેખર એના વજન બળને સમતોલતું બળ ઉપર લાગવું જોઈએ. શું થવું જોઈએ? એટલે તો આમ નીચે આવી પડી જાય. એ આમને શું કામ ગતિ કરે? આમનો જે સમશિતિ ગતિ કરતો હોય ત્યારે નીચે દબાણ વધારે હોય, ઉપર દબાણ ઓછું હોય એટલે એના વજન બળને સમતોલિત બળ ઉર્ધ્વ દિશામાં લાગે. એની પાછળનું કારણ એનો ચોક્કસ શેપ છે. અને તમે એરોપ્લેનમાં જો ને પાંખ આમ આખા આવા શેપની હોય, તમને ખબર છે. ક્લિયર થાય? તો એ શેપ આપવાનું કારણ એ છે કે જેને કારણે નામ ડાયનેમિક લિબર્ટી. ટૂંકમાં જે પ્લેન હોય એના વજન બળને સમતોલ. બીજો ગુણધર્મ એક પણ સમજો કે જેમ પ્લેન મોટું હોય એની પાંખોની સાઈઝ મોટી રાખે કારણ તો એને ઉપલબ્ધ બળને સમતોલિત બળ મળે, વજન બળને સમતોલાય. તો ચોક્કસ આકારના ધાતુના ટુકડાને તરલમાં સમશિતિજ ગતિ કરવામાં આવે ત્યારે આવું ચોક્કસ પ્રકારનું બળ ઉર્ધ્વ દિશામાં લાગે છે કે જે એના વજન બળને સમતોલે. એ એરોફોઇલની ઘટના છે. તો આ બધી વસ્તુ છે ડાયનેમિક લિફ્ટ કહેવાય. મતલબ ઉર્ધ્વ દિશામાં ઊંચકી રાખતું એક બળ ઉત્પન્ન કરે છે. જો સીધું ગતિ કરે તો કાંઈ ન થાય, સ્પિન ગતિ કરે તો લાગે. એરોફોઇલ જેવો આકાર હોય ને ગતિ કરતું હોય તો પણ એમાં જોવા મળે. એટલે થિયોરિટિકલ આખો મુદ્દો છે, કોઈ મેથેમેટિકલ કોઈ ઇક્વેશન છે નહીં. હવે જો આના આધારે એક ઉદાહરણ બધા લખ્યું છે એરોફોઇલને લીધે. રેડી? ઓકે. જો 10.8 રકમમાં જો એક આખા ભરેલા બોઈંગ વિમાનનું દળ 3.3 10⁵ કિલોગ્રામ છે. નોંધાઈ જાય છે ઉદાહરણ 10.8. તો દળ આખા બોઈંગ વિમાનનું કેટલું આવ્યું છે? 3.3 ગુણ્યા 10⁵ કિલોગ્રામ. તેની પાંખોનું કુલ ક્ષેત્રફળ એટલે 500 મીટર સ્ક્વેર. બરાબર? તે 960 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી સમશિતિ ઝડપ કેટલી? 960. પણ કેમાં આવ્યું? કિલોમીટર પ્રતિ કલાક. આપણે કેમાં ફેરવવું પડે? મીટર પ્રતિ સેકન્ડ. તો કેમ ફેરવાય? 18 ના છેદમાં 5 વડે ગુણી નાખવાનું. એટલે ગુણીને આપણે સાદું વાપી જ લઈએ.
960 ગુણ્યા જગતમાં 18 અને ભાગ્યા 5 તો કેટલું આવે છે 3456 ને જો ઉપયોગ કરતી વખતે કેટલું કર્યું છે એટલે 200 ને ઊંધું મારો સેકન્ડ થાય ને 5 ના છેદમાં તો 900 ને સાઈઠ આ યાદ ન હોય તો કિલોમીટર 1000 અને ભાગ્યા 36 તો પણ એનું સાદું 5 ને 18 થાય યાદ રાખવું વધારે ગણતરી છે લીધી તો કેટલું આ 266.6 અને 266.6 પણ આપણે કેટલું બને 267 બરાબર તો એનો વેગ આપ્યો છે તો તમને બે પ્રશ્ન પૂછાય પાંખોની નીચે અને ઉપરની સપાટી વચ્ચે દબાણનો તફાવત એટલે ડેલ્ટા p અને બીજું પૂછ્યું પાંખની નીચેની સપાટીની સાપેક્ષે ઉપરની સપાટીની હવાની ઝડપનો આંશિક વધારો અને તમને ઘનતા આપેલી છે 1.2 કિલોગ્રામ પ્રતિ મીટર હવે જો આંશિક વધારો એટલે શું મિત્રો કહેવાય આંશિક ત્રુટિ યાદ કરો આંશિક ત્રુટિ યાદ હોય આંશિક ત્રુટિ શું હતી ફેરફાર છેદમાં મૂળ કિંમત બરાબર તો આપણે શું કરવું પડે કે ફેરફાર એટલે આંશિક વધારોનો વેગ વધારે ફેરફાર શું થાય ડેલ્ટા v અને છેદમાં મૂળ કિંમત એટલે v એવરેજ અહીં આપણે જોશું જે ઓલરેડી આપણે આપેલી આને v સરેરાશ વેગ જ કહેવાય એને ગુણ્યા 100 ચેપ્ટર નંબર 2 આંશિક ત્રુટિ યાદ કરો કોઈ પણ રાશિનો ફેરફાર છેદમાં મૂળ કિંમત એને ગુણ્યા 100 એટલે ટકામાં તમને આ કિંમત પણ ગોતવાની b માં પેલો જવાબ ડેલ્ટા તો પેલો તો બહુ સિમ્પલ છે અહીં દબાણનો ફેરફાર તો ડેલ્ટા p બરાબર શું થાય તો બળના છેદમાં ક્ષેત્રફળ તો બળ એટલે એનું વજન પણ ક્ષેત્રફળ એટલે કેટલું હોય mg છેદમાં ક્ષેત્રફળ a તો દર કેટલું આવ્યું 3.3 ગુણ્યા 10 ની 5 ઘાત g એટલે 9.8 ક્ષેત્રફળ કેટલું આવ્યું 500 એટલે એ જવાબ તો તમને સીધો મળશે કેટલો 3.3 into 9.8 divided by 500 તો 0.06468 into 10 raised to 5 એટલે 64% નો પાવરનો શું જવાબ આપ્યો છે એ તમે સેજ જોઈ લો એને જવાબ આપ્યો 6.5 ગુણ્યા 10 ની 3 ઘાત તો આ 1 અને 2 પોઈન્ટ પછી 10 ની 3 ઘાત થઈ ગયા છે અને 6 છે અને 5 કરી નાખ્યો એટલે સમજાય ને 6.5 ગુણ્યા 10 ની 3 ઘાત એકમ શું હોય પાસ્કલ લખી એવો ને મીટર માં એ પડે જે પાસ્કલ એને એસઆઈ બોલે પાસ્કલ હવે b જે છે હવે એનો જવાબ ક્યાં છે તો બર્નોલી સમીકરણ કે ડેલ્ટા p એટલે p2 p1 એટલે આપણે ડેલ્ટા p કહેવાય તો બર્નોલી સમીકરણ આપણે આવું બીડું મિત્રો યાદ રાખજો p2 p1 અથવા p1 p2 1/2 rho v2 square minus v1 square plus rho g h2 minus h1 ક્લિયર ને પછી 1 1 ને એક બાજુ લેવા 2 ને બરાબર મોટી જે ખાતું છે તો જો બર્નોલી સમીકરણ આપણે આવું લખ્યું p2 p1 બરાબર 1/2 rho v2 square minus v1 square plus rho g h2 minus h1 પછી આપણે 1 1 ને એક બાજુ કર્યા 2 2 ને બીજી બાજુ કર્યા હતા યાદ આવે ને સમીકરણ આપણે મળ્યું તો બેઝિકલી આને શું કહેવાય ડેલ્ટા હવે સમજો કે આ જે છે ઊંચાઈનો ફેરફાર તો વિમાનની જે પાંખ હોય એની જાડાઈ કેટલી બધી ન હોય એવું પડે એ ઊંચાઈની સાપેક્ષમાં જાજો ફેરફાર હોય નહીં બરાબર ને વિમાનની પાંખની જાડાઈને અવગણતા આ બે ઊંચાઈ સમાન હોય આ બધી આપણા માટે નીકળી જાય આપણા માટે સમીકરણ આટલું છે અને એમાંથી આપણે સાદુરૂપ આપી આ કિંમત મેળવવાની ખાસ તો હવે આપણે વર્ણન શું લખશું કે હવે બર્નોલી સમીકરણ પરથી તથા વિમાનની પાંખની જાડાઈ ને અવગણતા તો સમીકરણ કે ડેલ્ટા p બરાબર 1/2 rho v2 square minus v1 કે જ્યાં v2 એટલે શું કે ઉપરના ભાગનો વેગ પાંખની ઉપર અને v1 એટલે શું
નીચેના ભાગનો વેગ. કારણ કે આપણે કહું ઉપર વેગ કેવો હોય વધારે હોય પણ એરોપ્લેન જાય, નીચે કેવો હોય ઓછો હોય, મોટાનો નાનો. પણ આપણો પ્રશ્ન છે તો ફેરફાર, પણ ડેલ્ટા વી નો મતલબ શું થાય? v2 v1 અપોન v એવરેજ. કોઈ પણ વેગનો એવરેજ એટલે શું થાય? બે વેગ હોય v2 v1 એટલે એવરેજ કેમ લેવાય? v2 v1 અપોન 2. કોઈ પણ બે વસ્તુની સરેરાશ કેમ લેવાય? v1 v2 અપોન 2. એવું કંઈ એરેન્જમેન્ટ અહીંથી કરવું પડે. તો હવે એ કેમ કરી સમજો? 2 ને લઈ લો, રોને છેદમાં લઈ લો. નામ થયું. હવે આ v2 સ્ક્વેર માઈનસ v1 સ્ક્વેર ને આપણે લખીએ ગણિતની ભાષામાં v2 માઈનસ v1 v2 પ્લસ v1 લખાય ને? તો હવે આ v2 માઈનસ v1 એટલે શું થયું? ડેલ્ટા. આ બગડાનું અહીં લઈ લો, v2 ને પડ્યો તો ખોટો અહીં લઈ લો, એ રાખો ને આ તો ધારો માની હતો ને. તો v1 પ્લસ v2 upon 2 એટલે શું કહેવાય? v એવરેજ. શું કહેવાય? v એવરેજ. સમજો ખાસ નામ છે. તો હવે આપણે તો જે જોઈએ છે આખી છેદમાં લો. તો છેદમાં જે એકવાર છોડીને હજી એકવાર ભાંગી નાખો. તો ડેલ્ટા p upon rho બરાબર ડેલ્ટા v. હવે અહીંયા મારે v એવરેજ જોઈએ, કોઈ ટ્રુ અહીંયા v એવરેજ નો વર્ગ કરી નાખે ને. જો આ બધા સ્ટેપ સમજાવો, ટેક્સ્ટ બુકમાં તો સીધું જ લખીને ક્યાં છે એને ખબર નહીં પડે, તમે સમજો. તો હવે આ v2 અને આ લઈ લો, તો આપણે આને ગોતવાનો છે કે ડેલ્ટા v upon v એવરેજ બરાબર ડેલ્ટા p upon rho અને v એવરેજ નો સ્ક્વેર આ થાય ને. રેડી? તો ડેલ્ટા p ની કિંમત તમે ગોતી લીધી. કેટલી? 6.5 ગુણ્યા 10 ની 3 ઘાત. rho એટલે તમને રકમ આપી કેટલી? 1.2. અને v એવરેજ એટલે આપણે આપી દીધું, આપણે સાદું આપી દીધું 267 અને નો વર્ગ. હવે આનું સાદું રૂપ આપો એટલે આપણો જવાબ. એટલે જે આવશે મૂલ્યમાં આવશે તો 100 વડે ગુણશો એટલે ટકામાં લઈ જાય. તો કેટલું આવશે? 6.5 ગુણ્યા 1.2 ભાગ્યા 2. તો 6.5 divided by 1.2 divided by 267 again divided by 6.5 divided by 1.2 divided by 267 divided by 267. એટલે જો પોઈન્ટ 40 અને 75 છે અને ઇન્ટુ પાસે 10 3 છે. 3 પોઈન્ટ આમ ખસી નાખો અને 5 વધે એફિશિયન્ટ 8 કરી નાખો તો 0.08 આવે. શું લખાય? 0.08. 3 પોઈન્ટ આમ ખસી ગયો, ધ્યાન રાખજો 10 3 છે ને, એટલે 3 પોઈન્ટ કહીશો 0.075 અને 5 છે આગળ એફિશિયન્ટ એટલે એક વધારે લગાડી નાખશું. તો આ ડેલ્ટા વી માટે આપણે જે ગોતવું પર્સન્ટેજમાં ગોતવું હોય તો 0.08 ગુણ્યા 100 આ બાજુ ગુણાકાર બતાવો આનું નામ 0.08 ગુણ્યા 100 એટલે શું આવશે? 8%. એટલે આમ શું થાય કે ઉપરની હવા મતલબ સમજો ભાઈ, ઉપરની હવા નીચે કરતા 8% વધુ હશે. બરાબર? એટલે એનો જે વર્ણન છે આપણે લખી નાખીએ આમ ઉપરની હવાનો વેગ નીચેની હવા કરતા 8% વધુ હશે. ઓકે, જોઈ નાખો, સ્ક્રીનશોટ ખાસ લેજો વિદ્યાર્થી મિત્રો. અને સાદુરૂપ નામનું સ્ટેપ એમાં નથી. રેડી? ઓકે, જોઈ ગયો. તે સૂચના આપેલું મિત્રો આ જ્યારે દાખલો આવશે આ બે દાખલા હોમવર્કમાં ત્યારે પણ પીડીએફ માં નહીં હોય એટલે સ્ક્રીનશોટ લેવાનું તમને એટલે જ કહું છું કે સ્ક્રીનશોટ માંથી તમે હોમવર્ક કરજો. કારણ પીડીએફ માં શું થાય કે તો આ ટેક્સ્ટ બુક નું મટીરીયલ આવતું અમુક સ્ટેપ નો આવે. બરાબર ને? આ બે દાખલા પીડીએફ માં એટલે સ્ક્રીનશોટ લઈ લેવાની જોઈએ તત્વના રહેશે. જો ત્યાર પછીનો મુદ્દો છે એ છે શ્યાનતા. રેડી? હવે શ્યાનતા શું છે? તો
જ્યારે કોઈ તરલની અંદર વસ્તુ ગતિ એટલે ફરી પાછા પ્રવાહીમાં આવી જતો માનસિક રીતે, બરાબર. આ એક વાયુનો આખો વિભાગ પૂરો છે. વાયુ માટે આટલી ચર્ચા હતી, એરોફોઇલ અને ડાયનેમિક લિફ્ટ. કે જ્યારે કોઈ પ્રવાહીની અંદર, આમ તરલ બોલી છે આપણે, પણ આપણા મગજમાં ધ્યાન શું રાખવાનું, પ્રવાહી. કે જ્યારે કોઈ તરલમાં પદાર્થ ગતિ કરતું હોય, બરાબર, ત્યારે અવરોધક બળ લાગે. પણ જ્યારે કોઈ તરલની સાપેક્ષ ગતિ થતી હોય ત્યારે તરલનો એક સ્તર પોતાના જ બીજા સ્તર ઉપર અવરોધક બળ લગાડે છે. એટલે કે તરલ જ્યારે વહન કરતું હોય ત્યારે ગતિને અવરોધતું બળ ઉત્પન્ન કરે છે. તો તરલની ગતિ દરમિયાન તેમના સ્તરો વચ્ચે ઉદ્ભવતું બળ, અવરોધક બળ, એને કહેવાય શ્યાનતા. અને એનો એક અચળાંક છે શ્યાનતા ગુણાંક. ઈ કઈ રીતે મેળવવો એ આપણે આ ટોપિક પર સમજવાનું. એટલે પરિમાણ બોલું કે જ્યારે તરલ ગતિ કરતું હોય ત્યારે એની ગતિને અવરોધતું બળ ઉત્પન્ન થાય છે. ઈ અવરોધક બળને શું કહેવાય છે? શ્યાનતા. આ કેના જેવું? કોઈ ઘન પદાર્થ કોઈ સપાટી પર ગતિ કરતો હોય ત્યારે એની વચ્ચે આંતરિક ઘર્ષણ બળ ઉત્પન્ન થાય કે જે ગતિ અવરોધે છે. એવી અવરોધક બળ અહીંયા ઉત્પન્ન થાય, આપણે શ્યાનતા બળ. તો કેવી રીતના લાગે છે, ક્યાં લાગે છે, કેટલું લાગે છે, એ સમજવા માટે તમને એક આકૃતિ એવી જો સામેના પેજ ઉપર છે મિત્રો, કે આપણે કાચની બે સપાટી લીધી. આ કાચની બે સપાટી એટલે ખરેખર આટલી દૂર ન હોય, આમ નજીક તમને દેખાય પહેલા જ કર્યું. એની વચ્ચે આપણે કોઈ તરલ ભર્યું, માની લો તેલ. તો અત્યારે માત્ર પેલા તેલ ભરેલું છે, તેલ ભરેલું છે ત્યારની પરિસ્થિતિ આપણી આમ છે. અત્યારે સમજો, આ અત્યારે આ બિંદુ છે ને એક કહી દો, અહીંયા બિંદુ બી. ધારો કે આપણે કોઈ વિભાગ વિચાર કરીએ કે આ સી અને પ્રારંભમાં તરલનું એટલે તેલનું કોઈ સ્તર અહીંયા છે. આ બે વચ્ચે અંતર ધારો કે છે. તો અત્યારે કોઈ તરલની ગતિ છે નહીં, અત્યારે સ્થિર અવસ્થામાં. તો બધું એમ તો છે, આ તરલ સ્થિર, કાચની પ્લેટ સ્થિર. હવે મને હું આ કાચની પ્લેટ ઉપર ગતિ કરાવું એટલે કાચની પ્લેટ સાથે આ જે કંઈ તેલ છે એમાં સ્તરીય વહન ઉત્પન્ન થશે. એટલે કાચની પ્લેટ આમ ગતિ કરશે અને થોડાક સમય પછી એવું બનશે, માની લો કે આ કાચની પ્લેટ આમાં અહીંયા લઈ ગઈ, તો આ જે બી બિંદુ હતી ત્યાં આવી જશે ઈ ઉપર, અને સી બિંદુ છે ત્યાં આવી જશે. તો આવા સમયે શું થયું કે ભાઈ જે સ્તર તેલનું જે સ્તર છે આ સપાટીના સંપર્કમાં દરમિયાન એને ડી પોઈન્ટ ઓફ ઈશાન ઉપરના તરફને ખસાયું એમ આગળ ખસતું. તો એ જોવા એ મળ્યું કે સ્તરો કેવી રીતના ગતિ કરે. આ સ્થિર જ છે, એના પછીનું ઉપરનું સ્તર હશે એનો વેગ થોડો વધ્યો છે, એના પછીનું જે સ્તર હશે એનો વેગ થોડો વધ્યો છે, એના પછી સ્તરનો વેગ વધ્યો. આ તમને આકૃતિમાં આગળ નીકળતા દેખાય, મતલબ આનો વેગ વધ્યો છે. આમ તમે આમ વિચારો કે આમ શું થાય, જેમ જેમ ઉપર જતા જાવ તેમ શું થાય છે, વેગ વધતો જાય છે. અને જે આના સંપર્કમાં હશે, માની લો કાચની પ્લેટનો વેગ v છે, તો જે સ્તર ઉપરનો આના સંપર્કમાં હશે એનો વેગ તો શું હશે? v છે. એટલે જ્યારે તમે કાચની પ્લેટને ખસેડો છો v વેગથી, તો એના સંપર્કમાં રહેલું તેલનું જે સ્તર હશે એનો વેગ v જેટલો. આના સંપર્કમાં છે તો આ સ્થિર છે, તો અહીંયા વેગ 0. એનો મતલબ 0 થી લઈને વેગ વધતા વધતા અલગ સ્તરના વધતા અહીંયા શું હશે? મહત્તમ v જેટલો વેગ હશે. હવે બીજું ક્યાં જવા પડે? બહુ જાડું પુસ્તક તમે લ્યો, અનુભવ કરજો. બહુ જાડું પુસ્તક, બહુ પેજ વાળું પુસ્તક લેશો ને તમે આમ મૂક્યું માની લો ટેબલ ઉપર, હવે તમે ખાલી ઉપરનું આ પુઠાણ ખેંચજો, શું થાય? તો તમે સ્વાભાવિક રીતે બધા પેજ આંકડો પડી જાય કે નહીં? જાડું પુસ્તક લેશો, ઉપરના પુઠાણ ખેંચો, આખે પુસ્તક આમ જાય તો આ બધા પેજ કેમ આમ નીકળ્યા કે નહીં? એવી જ કલ્પના કરો કે એના સ્તરીય વહનમાં આવું જોવા મળશે કે આવા પ્રકારનું વહન થશે. આવું જે વહન થાય સ્તરીય વહન છે. તો અહીંયા શું થશે કે આ સપાટી સ્થિર હતી, ઈ બધાયને એવો બળ લગાડે કે સ્થિર રહી શકે. સ્થિર રહી શકે કે આ બાજુ બળ લગાડશે. આ સપાટી આમ ગતિ કરતી એટલે બધા સ્તર પર આ બાજુનું બળ લગાડે. આમ તો બધા સ્તર છે, આ બે પ્રકારના બળની અસર છે. નીચેનું સ્તર સ્થિર છે, સ્થિર રાખવા પ્રયત્ન કરે. ઉપરનું સ્તર છે એમ ગતિ કરતું એટલે ગતિ કરવાનો પ્રયત્ન કરે. બરાબર? બીજા સ્તરને આમ ખેંચે અને આ સ્તર બધાને આમ ખેંચે. તો આ પરિસ્થિતિ આમ થાય કે નીચેનાનો વેગ સૌથી ઓછો એટલે 0, ત્યાંથી આ વેગ વધતા. એનું કારણ કે આના નજીકમાં રહેલા હશે એમાં આ બળની અસર વધારે છે, આની પાસે રહેલા ઈ બળની અસર એની નજીક જ્યારે વધારે, અહીંયા વેગ વધારે હોય, અહીંયા વેગ ઓછો, એટલે આવા પ્રકારનું વહનની રચના થાય. તો
તો એવા સમયે બે સ્તરો વચ્ચે જે કાંઈ બળ ઉત્પન્ન થાય છે એને શ્યાનતા બળ કહેવામાં આવે છે. હવે એની સાપેક્ષ વિદ્યાર્થી મિત્રો બીજું ચિત્ર એવું છે. આ તો બે સપાટી અલગ અલગ કરી ગઈ. માની લો કોઈ પાઇપ જ છે, આ પાઇપનો આર્ટ છે, આ પાઇપનું આ એક પાઇપ જ છે, અમે આર્ટ છે બતાવ્યું છે એટલે પાઇપ આમ મૂકી દે, આ પાઇપનો આર્ટ છે. હવે પાણી કે બીજું કંઈ વહન કરે તો એ સમયે આ બે સ્તર સ્થિર છે, આ બે સ્થિર છે, તો પાણી તેમાંથી ગતિ કરે છે. તો એવા સમયે વેગ શું થાય છે? તો એવા સમયે સમજો મધ્યમાં જે હશે ને વેગ સૌથી વધારે હશે, અને પછી જેમ જેમ ઉપર જશે વેગ ઘટતા 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 આ સપાટી સ્થિર છે ત્યાં શૂન્ય, આ બાજુ ઘટતા 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 અહીંયા ઉતરી જશે શૂન્ય. તો આનું ચિત્ર શું બનશે કે મધ્યમાં સૌથી વધારે ઉપર જશે શું થશે? ઘટતું જશે, સમજો આપણે. અને નીચે આવશે એટલે શું થશે? ઘટતું જશે. અને આ પ્રકારે આગળમાં ફેર છે પાછું સમજો. અહીંયા એક સપાટી સ્થિર છે, બીજી સપાટી ગતિ કરે છે, તો અહીંયા શૂન્ય થી લઈને વેગ વધતા વધતા એમ હતો એટલે એક જ દિશા છે. અહીંયા બે સંપર્ક સપાટી બે સ્થિર છે અને પાઇપ છે, પાઇપ તેનો પડી હોય એમાં પાણી ગતિ કરે કે બીજું કોઈ તરલ ગતિ કરે. તો એવા સંજોગો યાદ રાખો કે વક્ષમાં વક્ષ ઉપર એટલે મધ્યમાં બરાબર જે ગતિ કરશો હશે ઈ સ્તર નો વેગ સૌથી વધારે, ઉપર જાય ઘટે શૂન્ય, નીચે જાય ઘટતું જાય અને શૂન્ય થાય. હવે આ પ્રકારનો પ્રયોગ કરવો મિત્રો ત્યારે હંમેશા તેલ, મધ, ગ્લિસરીન એવું છે પાણીથી પ્રયોગ તમને આખો જોવા મળે નહીં. અને એમાંય સમજો કે તમને એમ કહેવાય તેલની જગ્યાએ મધ લ્યો તો આને એટલો જ વેગ આપો એટલે બળ તમારે વધારે જરૂર પડશે. તેલની જગ્યાએ મધ મૂક્યું તો મારે કાટની સપાટી મળવા માટે વધારે બળ લગાવવું પડશે. એનો મતલબ એમાં શ્યાનતા બળ વધારે લાગે, એનો મતલબ વધારે શ્યાન પ્રવાહી છે. શું બોલાય એને? વધારે શ્યાન. એટલે તેલ કરતા મધ વધારે છે. તો એના દરેક પદાર્થની શ્યાનતા કેવી હોય? જુદી જુદી હોય. તમને કોષ્ટકમાં મૂલ્ય અહીં પાડશે. તો હવે અહીંયા જે ઉત્પન્ન થઈ કઈ વિકૃતિ કહેવાય? તો આને શું કહેવાય? આકાર વિકૃતિ. શું કહેવાય? તો ધારો કે આ જે અંતર કેટલું હશે અહીંથી કેટલું હશે? તો વેગ v. ધારો કે ડેલ્ટા t માં કપાનું ચાલો કેટલું બને? v ડેલ્ટા t ને આપણે કહીએ ડેલ્ટા x. એટલે ખરેખર v ડેલ્ટા t એટલે ડેલ્ટા x એટલે આકાર વિકૃતિ તો થાય. તો આકાર વિકૃતિ આપણે થીટા એ વ્યાખ્યાયિત કરી લો ચેપ્ટર નંબર 6 મુજબ. તો અહીં આકાર વિકૃતિ શું થાય? ડેલ્ટા x ના છેદમાં l શું ઉત્પન્ન થાય? ડેલ્ટા x ના છેદમાં l. આને શું કહેવાય? આકાર વિકૃતિ. હવે જો સમજ ગયા આપણે શ્યાનતા ગુણાંક કે અચળાંકને વ્યાખ્યાયિત કરવા જોઈએ. તો આ આકૃતિમાં આકાર વિકૃતિ થાય ડેલ્ટા x છેદમાં l * tan થીટા સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. પણ અહીંયા તરલ છે. તો હવે ઘન પદાર્થ અને તરલ વચ્ચે ભેદ એટલો છે કે તરલમાં જે પ્રતિબળ ઉત્પન્ન થાય એ વિકૃતિના સમપ્રમાણ કરતા વિકૃતિના ફેરફાર સાથે વધારે પડે અથવા તો વિકૃતિના ફેરફારના દર ઉપર આધાર રાખે છે. જો આપણે ચેપ્ટર નંબર 6 ની અંદર ઘન પદાર્થના યાંત્રિક બરાબર 9 ની અંદર ઘન પદાર્થના યાંત્રિક ગુણધર્મોમાં આપણે ભણ્યા કે પ્રતિબળ ચલે છે વિકૃતિ એના આધારે સ્થિતિસ્થાપકનું કોઈ વ્યાખ્યાયિત કરી. હવે તરલના કિસ્સામાં ઘન પદાર્થ અલગ ઈ છે કે વિકૃતિ પ્રતિબળ ચલે છે વિકૃતિ નહીં, પણ પ્રતિબળનો આધાર વિકૃતિ પર વિકૃતિના ફેરફારના દર ઉપર અથવા તો વિકૃતિના દર ઉપર આધાર રાખે છે. તો આ તો વિકૃતિ છે. વિકૃતિનો દર એટલે શું ભાઈ? તો કોઈ પણ જગ્યાએ દર એટલે t વડે ભાગીને દર કહેવાય ને. સ્થાનનો સાપેક્ષ સમય સાપેક્ષ ફેરફારનો દર એટલે વેગ કહીએ તો dx/dt. તો કોઈ પણ આ વિકૃતિ. હવે આ છે એ શું થાય? વિકૃતિના ફેરફારનો દર. તો હું કેવા સમજાવું કે અહીંયા પ્રતિબળ છે એ વિકૃતિના સમપ્રમાણમાં નથી અથવા તો વિકૃતિ સાથે બદલાતો નથી, તો વિકૃતિના ફેરફારને દર્શાવે. તો dx/dt ને શું કહેવાય? વેગ. સ્થાનના છેદમાં સમયને શું કહેવાય? વેગ. ખરેખર આ બધું શું લખ્યું? v upon. આ શું થઈ ગયું? વિકૃતિના ફેરફારનો દર અથવા તો વિકૃતિનો દર. તો હવે સમજો કે અહીંયા હવે પ્રતિબળ આના સમપ્રમાણમાં, એટલે કે પ્રતિબળ એટલે f કોને કોના સમપ્રમાણમાં હોય? વિકૃતિના દરના સમપ્રમાણ. તો આ સપ્રમાણતા દૂર કરવાનો જે અચળાંક આવે ને મિત્રો એને શ્યાનતા ગુણાંક કહેવાય. જેમાં યંગ મોડ્યુલસ હતો, યાદ આવે ને, જે આકાર મોડ્યુલસ હતો, બલ્ક મોડ્યુલસ હતો,
એમ અહીંયા પ્રતિબળ વિકૃતિના ફેરફારના દરના સમપ્રમાણ જે અચળાંક આવે એને શું કહેવાય? શ્યામતા ગુણાંક. અને વચાય શું? ઈટા. શું વચાય? ઈટા એમ નથી મિત્રો, આમ અને ઈટા બોલે. શું બોલાય? ઈટા. તો આ શ્યામતા ગુણાંક માટે ઈટા બરાબર શું સૂત્ર થયું? f upon a v upon l. છેદનો છેદ અંશમાં લઈ જાઓ અને છેદમાં લઈ લો. તો f l upon a v આપણા માટે શ્યામતા ગુણાંકનું સૂત્ર થયું. તો હવે આ એક શું થાય? તો જોતા જાવ લખતા જાવ. શું થાય? f એટલે ન્યૂટન, l એટલે મીટર, પણ અહીં v એટલે મીટર પર સેકન્ડ. મીટર મીટર ઉડી ગયા, સેકન્ડ અંશમાં જાય ને, અને a એટલે મીટર સ્ક્વેર ઉપર જાય તો -2. ક્લિયર થાય? બીજો એકમ થાય કે f upon a એટલે દબાણ, દબાણ એટલે પાસ્કલ. આ મીટર અને આ મીટર પર સેકન્ડ, મીટર મીટર ઉડી ગયા, સેકન્ડ છેદનો છેદ પાસ્કલ ઇન્ટુ સેકન્ડ. અને એકમ ન્યૂટન સેકન્ડ મીટર -2 અથવા તો પાસ્કલ ઇન્ટુ સેકન્ડ. પાયલનું સૂત્ર શું થાય? m1 l -1 t -1. સાદું રૂપે જોઈ લેવાનું. બરાબર? તો જુદા જુદા પદાર્થોના શ્યામતા ગુણાંક જુદા જુદા હોય. તો જો ટેક્સ્ટબુક ની અંદર એ આપેલું છે. બરાબર? તો એ સિવાયનો એકમ છે આનો પોઈસિલ. વૈજ્ઞાનિક પોઈસિલ ની યાદમાં પોઈસિલ જેને પીઆઈ વડે દર્શાવે. એટલે અહીંયા ટેબલમાં તમને જુદા જુદા તાપમાને આપ્યું છે. કારણ કે શ્યામતા ગુણાંક છે તાપમાન સાથે બદલાય. યાદ રાખજો, કોઈ પણ તરલમાં તાપમાન વધે ને એમ શ્યામતા ગુણાંક ઘટે. ગુણધર્મ યાદ રાખો, તાપમાન વધે એમ શ્યામતા ગુણાંક ઘટે. પણ નોર્મલી 0 થી 37 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે જાજો ફેરફાર થતો નથી. એટલે તમને એક ઉદાહરણ આપ્યું છે એમાં પાણી અને લોહી. કે પાણીની સાપેક્ષે લોહીનો તમે શ્યામતા ગુણાંક ગોતો, સાપેક્ષ શ્યામતા ગુણાંક, તો 0 થી 37 વચ્ચે કઈ જાજો બદલાતો નથી. પણ બહુ ઊંચા તાપમાને શ્યામતા ગુણાંક ઘટે. કારણ કે જેમ તાપમાન ઊંચું થાય ને એમ એની શ્યામતા ઘટે. આપણે ખબર મધ છે, આપણે નોર્મલ એક્ઝામ્પલ લઈએ, બહુ ગરમ કરશો શું થાય? એ થોડુંક આમ સરળ બની જાય, જેટલું ઘટ હોય લાગશે નહીં. શિયાળામાં જો જામી જાય, તો શિયાળો એટલે તાપમાન ઓછું એમ શ્યામતા ગુણાંક વધે, તાપમાન વધે એમ શ્યામતા ગુણાંક ઘટે. એટલે શ્યામતા ગુણાંક અચળ છે પણ નિશ્ચિત તાપમાન ધ્યાન રાખવું. બરાબર? અચળાંક છે પણ ચોક્કસ તાપમાને. એટલે મોટા ભાગે 0 થી 37 ડિગ્રી સેલ્સિયસ સુધી લગભગ કોઈ પદાર્થનો શ્યામતા ગુણાંક અચળ ગણવામાં આવે. પછી જેમને વધે એમને શ્યામતા ગુણાંક ઘટાડો જોવા મળે. રેડી? ઓકે, તો અહીંયા આખી આપણે ચર્ચા આની અહીંયા પૂરી થાય છે. રેડી? હવે આ પછી એક ઉદાહરણ છે એ જોઈને આપણે આપણો લેક્ચર પૂરો કરીશું. તો અહીંયા સૂત્ર યાદ રાખજો, FL upon AY અથવા તો પ્રતિબળના છેદમાં વિકૃતિના ફેરફારનો દર એમ કે શ્યામતા ગુણાંક ગોઠવી શકાય. તો એને રિલેટેડ ઉદાહરણ છે. ઉદાહરણ 10.9. આકૃતિ 10.15 સામે દેખાય. માં દર્શાવ્યા મુજબ 0.1 મીટર સ્ક્વેર ક્ષેત્રફળનો ધાતુનો એક બ્લોક એક આદર્શ ગરગડી પરથી પસાર થતી દોરી દળ રહી છે, ઘર્ષણ રહી છે, મારફતે 0.01 કિલોગ્રામ દળ સાથે જોડેલ છે. જો પ્રવાહીનું 0.3 મિલીમીટર જાડાઈનું સ્તર બ્લોક અને કોષ્ટક એટલે કે સપાટી છે એની વચ્ચે રાખેલ છે, બ્લોકને ગતિ કરવા દઈએ ત્યારે 0.85 મીટર પ્રતિ સેકન્ડની અચળ ઝડપથી જમણી તરફ ગતિ કરે છે, તો પ્રવાહીનો શ્યામતા ગુણાંક ગોતો. તો પેલા આપ્યું છે નોંધો કે ઉદાહરણ 10.9 આપેલું છે કે ક્ષેત્રફળ 0.1 મીટર સ્ક્વેર. બરાબર? ત્યાર પછી આપ્યું છે દળ જે પદાર્થ ઘટકે પછી 0.010 કિલોગ્રામ. પછી જે આપ્યું છે એ પ્રવાહીના સ્તરની જાડાઈ એને L કહેવાનું 0.3 મિલીમીટર, પણ મિલીમીટરમાં એટલે 0.3 × 3 મીટરમાં ફેરવી નાખવાનું. અને એનો વેગ આપેલો છે 0.085 મીટર પ્રતિ સેકન્ડ. અને આપણો પ્રશ્ન છે શ્યામતા ગુણાંક ઈટા ગોતો. બરાબર? આકૃતિ રકમમાં છે અને એમ સિમ્પલ દેખાય, સિમ્પલ દોરનાર. અહીંયા આપણો બ્લોક છે, અહીંયા જે કાળું દેખાયું તો સ્તર છે પ્રવાહી, એની જાડાઈ આપણે ખાલી 0.3 મિલીમીટર છે. અહીંયા ગરગડી છે અને ત્યાંથી બધા લટકે. બરાબર?
લાઈન હવે સમજો અહીંયા તમે મૂકશો આ પદાર્થને એટલે આ ગતિ કરશે ત્યારે અહીંયા તણાવ બળની ઉત્પન્ન થશે ઈ તણાવ બળની અહીં ઉત્પન્ન થશે જેને કારણે ગતિ કરશે એટલે આ બ્લોક ઉપર જે બળ લાગે છે કોણ છે દોરીમાં આવતું તણાવ અને તણાવ બળ કેના બરાબર હશે આમાં દાખલા આપણે અગાઉ ભણ્યા પાંચમા ચેપ્ટરમાં ધ્યાન દેવું જોઈએ તણાવ બળ બરાબર શું લખાય એમ છે તો આપણો વર્ણનમાં એટલું થશે આકૃતિ દોરવાની જરૂર નથી જવાબમાં તમારે તો અહીં બ્લોકની ગતિ દોરીના તણાવ બળને લીધે થશે બરાબર છે તેથી F બરાબર શું T પણ ET બરાબર શું mg ET કેને સમતોલ છે આ mg ને તો હવે આપણે શ્યાનતા ગુણાંક શોધવું છે ભાઈ હવે શ્યાનતા ગુણાંક તો શ્યાનતા ગુણાંકનું સૂત્ર હમણાં ભણ્યા શું ભાઈ FL upon AV હવે તમે વિચારો કે આને શું જો EI cos VI cos LI cos F સીધો નથી એટલે F બરાબર શું થઈ ગયું mg મૂકી દો જો થોડું વિચારતા આવશે ને આ લખવાનું કારણ નથી મિત્રો વાંચતા વાંચતા નોંધ કરતા આવડે સૂત્ર આવડે આ તો વિચારતા આવડે કાઈ કે જો એ ટેક્સ્ટ બુકમાં બહુ લાંબી કથા નહીં પડે આપણે સીધે એવાનો કિંમત બદલાવો એટલે એમ કેટલું આવ્યું 0.01 g એટલે 9.8 l એટલે 0.3 into 10 raised to minus 3 મીટર ફેરફાર a એટલે 0.1 v એટલે 0.0 મીટર અને સાદું ઉપર એટલે સાદું આપી તો જાય પહેલા એનો આપી દો 10 raised to minus 2 કહેવાય આને ઉતરલો કરું તો -4 કહેવાય તો -4 -3 એટલે -7 કહેવાય એની સામે આ -1 આને 3 પોઈન્ટ કાઢી નાખો તો એ -3 નો -4 તો ઉપર -7 આ -4 એ બધું ઉડી જાય તો -3 જ વધે તો ઉપરની રકમ થઈ જાય 9.8 નીચે થઈ જાય 85 ખાલી અને 10 raised to -3 ઓલો તગડો ગુણવાનો છે તો આવું આવી ગયું હવે આટલા મને સાદું આપી દો તો 9.8 ગુણ્યા 3 ભાગ્યા 85 એટલે 0.3458 into 10 raised to -3 તો એને જો આપણું રાખ્યો છે તો 3.45 10 raised to minus એને 3 દેવું ભાઈ તો તમે ક્યાંક ઘટાડો કર્યો છે દશાંશ ચિહ્નમાં જો -2 -3 પછી આને ગણી કે -4 કરી દો -3 0 -3 -2 કેન્સલ એટલે અહીં આવશે -2 અને હવે પોઈન્ટ ખસશો તો શું થશે 3.45 10 raised to -3 બરાબર ચેક કરો એકમ પાસ્કલ સેકન્ડ અથવા તો ગમે તે 3 એકમ લે કોઈ સી લખો દે આવશે પાસ્કલ સેકન્ડ લખો દે આવશે અથવા તો ન્યૂટન સેકન્ડ મીટર -2 લખશો તો પણ ચાલશે રેડી શ્યાનતા ગુણાંક સ્ક્રીનશોટ લઈ લેજો આજનો લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરી છે બધાને જય સ્વામિનારાયણ